ઘર એક એવી જગ્યા કે જ્યાં પહોંચીને લોકો નિરાંત અનુભવે. આપણે ત્યાં તો કહેવત પણ છે કે ધરતીનો છેડો એટલે ઘર. તમે થાકેલા હોવ ત્યારે ઘર જ તમને હૂંફ આપે. પરંતુ જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા કેટલાક પરિવારો તંત્રના પાપે ઘરમાં જ નરકાગાર જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. સૌથી પહેલા આપે દ્રશ્યો નિહાળો. દ્રશ્યો જૂનાગઢના હાજીયાણી બાગમાંથી સામે આવી રહ્યા છે. અહીં છેલ્લા ઘણા વર્ષોથી ડમ્પિંગ સ્ટેશન કાર્યરત છે. મનપા સંચાલિત આ ડમ્પિંગ સ્ટેશનમાં શહેરભરનો કચરો ઠલવાય છે. સૂકો અને ભીનો કચરો અલગ ઠલવાતો હોવાના દાવા થયા છે, પણ હકીકત શું છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ મુદ્દો એ છે કે આ ભયાવહ ગંદકીની પીડા નજીકમાં જ આવેલ ગાંધીગ્રામ વિસ્તારના રહેવાસીઓને ભોગવવી પડી રહી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા લોકો ભયાવહ ગંદકી અને તેની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમાં પણ ડમ્પિંગ સાઇટની નજીકમાં આવેલ ગિરનાર હાઇટ્સના રહીશોની સ્થિતિ કફોડી બની છે. લોકોનો આક્ષેપ છે કે ઘરની બહાર પગ મૂકવો જ મુશ્કેલ બની ગયું છે. અને એટલું જ નહીં, ગંદકીને લીધે મોટી સંખ્યામાં લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. તો કચરો ઠાલવવા આવતા વાહનોના અવાજને કારણે અનેક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બહુ જ વાસ આવે છે. અમે અમારા છોકરાઓને વાંચવું હોય ને તો એ ખટારા જેસીબી હાલતું હોય ને તો મારા છોકરા વાંચી નથી શકતા. અત્યારે મારી દીકરી 12મા ધોરણમાં છે, એને વાંચવામાં પ્રોબ્લેમ થાય છે કારણ કે ખટારા સતત ચાલુ જ રહે છે. અને ગાયું ભેંસું એ કચરો ખાય છે ગંધારો, અને બહુ જ ગંદકી છે. 7 વર્ષથી અમે રહીએ છીએ તે માણસો વધારે બીમાર પડે છે અને તકલીફમાં રહે છે. ઉંમરવાળા માણસો છે એને પણ તકલીફ છે. અને બહાર તો અમે થોડી વાર પણ નીકળીએ તો એટલી ગંદકી આવે છે કે ન પૂછો વાત. અને અમારે બધાય 150 બ્લોક છે, એમાંથી બધાયને નડે છે. ગેટ આગળ માણસો ગંદકી કરી જાય છે અને બહારના માણસો ઈ કાયમ માટે નિકાલ નથી થતો, એટલે બહુ દુર્ગંધ આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ અનેક વખત મનપામાં રજૂઆત કરી ચૂક્યા છે કે આ ડમ્પિંગ સાઇટનું શહેરની બહાર કોઈ દૂરની જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે, પરંતુ તેમની રજૂઆત તંત્રના કાન સુધી પહોંચી જ નથી રહી. જ્યારે સમગ્ર મામલે અમે જૂનાગઢના મેયર સાથે પણ વાત કરી હતી, ત્યારે તેમણે શું કહ્યું તે પણ જરા સાંભળ્યું. હાજીયાની બાગમાં ડમ્પિંગ થાય છે અને ત્યાંથી ટ્રાન્સફર માટે પેક વાહનની અંદર યુવનગર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને તેથી લોકોને દુર્ગંધનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને હવે દુર્ગંધ મારામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે આનું ટૂંક સમયની અંદર કાર્યવાહી થશે અને એનું ટેન્ડર પણ હમણાં નવું બહાર પાડીએ છીએ. હવે તંત્રની ટેન્ડર પ્રક્રિયા ક્યારે પૂરી થશે અને આ ભયાવહ ગંદકીની સ્થાનિકોને ક્યારે છુટકારો મળશે તે મોટો સવાલ છે.